મોર્નિંગ. તો આજથી આપણે વેક્ટર શરૂ કરીએ છીએ. 3 ડાયમેન્શન જ્યોમેટ્રી ચેપ્ટર નંબર 11. ઇનવર્સમાં કોઈને કાંઈ પહેલાં ડાઉટ હોય તો કયો, કાંઈ રહી ગયું હોય. અને આ 11 વાળાને હું એક મેઇન એક્સરસાઇઝ છે એ કરાવવાનો છું. ત્યારે તમારે 12 વાળાને બેસવું હોય તો બેસાય આની પછીના લેક્ચરમાં, બરોબર. અને જેને એમ લાગે કે મને આવે છે તો એને બેસવાની જરૂર નથી, બરોબર. તો ઇનવર્સ જેને થોડું નબળું રહી ગયું છે એ લોકો એપ્શન યાદ એને બેસવું હોય તો બેસે આની પછીના લેક્ચર 11 વાળા તો બેસો. વેક્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે 10 ચેપ્ટર લેસનનું શરૂ કર્યું એ પહેલા 10 ચેપ્ટરનું થોડા હું ક્વેશ્ચન લખું છું. તમારા ઓનેસ્ટલી આન્સર લખવાના. એલએચએસ તો લખવાનું જ છે, આરએચએસ જેને જેને આવડતું હોય એ લોકોએ લખવાનું. લિસ્ટ બધે બનાવવાનું છે, લિસ્ટ બનાવવાનું કમ્પલસરી. જેટલા જેટલા આન્સર આવડે ને એટલા લખજો. લિસ્ટ બધે બનાવવાનું છે, હું ગમે એની નોટ આપું.
જેટલું યાદ આવે. બધા નથી લખાવી જેટલા જરૂર પડે એટલા જરૂર પડશે એમ યાદ કરાવજો. 10 ચેપ્ટરમાં તમને કીધું કે બહુ ઇમ્પોર્ટન્સ છે. 10 ચેપ્ટરથી વેક્ટરનું સ્ટાર્ટિંગ તમારે વારંવાર રિપીટ કરાવવાનું. જેટલું તમારું પાવરફુલ થાય એટલું વેક્ટર ફિઝિક્સ એક વાળું. ક્રોસ આપણે ફાઇન્ડ કરવો હોય તો આઈ છે કે યુનિટ વેક્ટર છે એટલે વેક્ટરનો આન્સર વેક્ટરમાં આવશે. વેક્ટર ક્રોસ વેક્ટર એટલે વેક્ટર એટલે જેને ડાયરેક્શન હોય જેને ડાયરેક્શનની જરૂર પડે રિપ્રેઝન્ટ કરવા માટે ડાયરેક્શનની જરૂર પડે એને વેક્ટર કહેવાય. તો બે ટાઈપના મલ્ટીપ્લિકેશન છે, એક ક્રોસ અને એક ડોટ. ક્રોસ મલ્ટીપ્લિકેશન છે અને પહેલાને ક્રોસ કહેવાય, બીજાને ડોટ. એ સ્કેલર છે, ડોટ છે. x1 x2 y1 y2 z1 z2. જો આ આન્સર જે આવશે એ કોઈ ડિજિટ આવશે, બરોબર? એડિશન થઈ જાય એટલે વેક્ટર ફોર્મ નહીં આવે. એટલે વેક્ટર નો હોય એની વેલ્યુ હોય એને મેગ્નીટ્યુડ કહેવાય, બરોબર? ડોટ પ્રોડક્ટ છે એ સ્કેલર છે, જે વેલ્યુ આવતી હોય એ સ્કેલર છે. મેગ્નીટ્યુડ છે એ તે સ્કેલર છે. કોઈ વેક્ટરનું મેગ્નીટ્યુડ લેવું હોય તો શું કરવાનું? રૂટ x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પ્લસ z1 સ્ક્વેર, એ રીતે રૂટ x2 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર પ્લસ z. x ડોટ y ક્રોસ z અને બોક્સ x y z હોય અને એનો મીનિંગ ડિટરમિનેન્ટ x y z એ ડિટરમિનેન્ટ ફોર્મમાં બતાવો તો x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 અને બોક્સ પ્રોડક્ટ કહેવાય x y z. બોક્સમાં હોય તો એનો આ આન્સર સ્કેલરમાં આવે. બોક્સ છે સ્કેલર છે. જો y ક્રોસ z વેક્ટર છે એનો વેક્ટર સાથે ડોટ લેવાનો એટલે આન્સર સ્કેલર આવે. આ આન્સર એ સ્કેલરમાં આ બધા સ્કેલર જ છે. મેગ્નીટ્યુડ છે, ડોટ પ્રોડક્ટ છે, બોક્સ પ્રોડક્ટ છે. ક્રોસ પ્રોડક્ટ છે એ વેક્ટર છે, એને ડાયરેક્શનમાં i j કે એના ફોર્મમાં બતાવાય, એનો કોઓર્ડિનેટ સિસ્ટમમાં હોય. એવી રીતે કોઈ બે વેક્ટરનું એડિશન કરશો તો વેક્ટર આવશે, સબટ્રેક્શન કરશો તો વેક્ટર આવશે, બરોબર? i j કે ને યુનિટ વેક્ટર કહેવામાં આવે, એના મેગ્નીટ્યુડ 1 છે. i j કે x એક્સિસ y એક્સિસ z એક્સિસ ની ડાયરેક્શનના યુનિટ વેક્ટર. આ સિવાય કોઈ પણ વેક્ટર એના મેગ્નીટ્યુડથી ડિવાઇડ કરીએ એટલે એ ડાયરેક્શનનો આપણને યુનિટ વેક્ટર મળે. યુનિટ વેક્ટર ઇન્ફાઇનાઇટ હોય. આપણે જનરલી યાદ કર્યા હોય તો કે 3 ખાસ i j k. એ તો યુનિટ વેક્ટર છે પણ કઈ ડાયરેક્શનના યુનિટ વેક્ટર છે? x એક્સિસ ની પોઝિટિવ, y એક્સિસ ની અને z એક્સિસ, બરોબર? તો i j k સ્પેશિયલ યુનિટ વેક્ટર હોય. બાકીના ઇન્ફાઇનાઇટ યુનિટ વેક્ટર હોય અને કોઈ પણ વેક્ટરને એના મેગ્નીટ્યુડથી ડિવાઇડ કરો એટલે હંમેશા શેમાં કન્વર્ટ થઈ જાય? યુનિટ વેક્ટર. કંઈ પણ હોય સપોઝ 1 1 1 એનું મેગ્નીટ્યુડ √3 આવશે. એ વેક્ટર આપણે એમ કહીએ કે 1 1 1 છે, એનું મેગ્નીટ્યુડ શું આવશે? 3 આવશે ને, √3 આવશે. એટલે આ યુનિટ વેક્ટર પણ x ને એના મેગ્નીટ્યુડથી ડિવાઇડ કરીએ તો શું આવશે? 1/√3 1/√3 1/√3.
એનું મેગ્નીટ્યુડ લ્યો તો શું આવશે? કોઈ y વેક્ટર આપણને કે y વેક્ટર આવશે x upon magnitude x 1/√3 1/√3 1/√3. તો આ વેક્ટર કઈ ટાઈપનો થશે જોવું? આનું મેગ્નીટ્યુડ લ્યો એટલે શું આવી જાય? 1. એટલે કોઈ પણ વેક્ટરને એના મેગ્નીટ્યુડ થી ડિવાઈડ કરો એટલે વેક્ટરની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર આવે. એક ઝીરો વેક્ટર અથવા નલ વેક્ટર એક એવો છે કે એની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર ન હોય. કેમ? તો કે 0 થી ડિવાઈડ ન થાય. બીજું, નલ વેક્ટરને ડાયરેક્શન જ ન હોય. નલ વેક્ટર માટે ત્રણ વાતને યાદ રાખવાની. નલ વેક્ટરને એક તો ડાયરેક્શન, વેક્ટરની બેઝિક નેસેસિટી એ છે કે જેને ડાયરેક્શન હોય એને જ વેક્ટર કહેવાય. આ સ્પેશિયલ છે. ડાયરેક્શન ન હોય એવો આપણે વેક્ટર તરીકે કન્સિડર કરીએ. આપણે કેમ 0 ફેક્ટોરિયલ એટલે 1 એવું યાદ રાખીએ. ધેટ ઇઝ ડેફિનિટ. બાકી 1 ફેક્ટોરિયલ 1 થાય, 2 ફેક્ટોરિયલ 1 × 2, 3 ફેક્ટોરિયલ 1 × 2 × 3. 0 ફેક્ટોરિયલ 1 શું? તો કે ઇટ ઇઝ ડેફિનિટ. પોસ્ચ્યુલેટ કહેવાય. અમુક બાબત જે મેથેમેટિક્સમાં વિધાઉટ પ્રૂફ લઈ લેવામાં આવે એને પોસ્ચ્યુલેટ અથવા એક્ઝોમ કહેવાય. વિધાઉટ પ્રૂફ. થિયરમ હોય તો એને પ્રૂફ હોય. પોસ્ચ્યુલેટ કોઈ કહે અથવા એક્ઝોમ કહે તો એને પ્રૂફ ન હોય, સ્વીકારી લેવાનો. બરાબર? પોઈન્ટ છે તો એને પ્રૂફ નથી, પોઈન્ટની ડેફિનેશન નથી. ખબર તમને? સેટ છે તો સેટની ડેફિનેશન નથી. વિધાઉટ ડેફિનેશન એઝ્યુમ નહીં. પોસ્ચ્યુલેટ કહેવાય. મેગ્નીટ્યુડથી ડિવાઈડ તો પહેલી જે વાત છે એમાં બોક્સ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ. આમાં જ્યારે ફિઝિક્સનું એક્ઝામ્પલ આવ્યું હતું, તમારે ટોર્ક આવે છે ફિઝિક્સમાં. તો ટોર્ક છે એ વેક્ટર છે કે સ્કેલર છે? ટોર્કને ડાયરેક્શનની જરૂર પડે. r ક્રોસ f કરવાથી તમને વેક્ટર મળશે, ટોર્ક મળશે, એટલે ડાયરેક્શનમાં. વર્ક છે તો ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટનો ડોટ પ્રોડક્ટ કરવાથી વર્ક મળે. વર્ક છે એ સ્કેલર છે કે વેક્ટર છે? સ્કેલર. f ડોટ d કેમ બતાવો હશે? ચાલુ નહીં. વર્ક ને તો w થી બતાવે. આમ આવતું છે f ડોટ d અથવા તો f ડોટ ab. આ એક્ઝામ્પલ આપ્યું છે તમને કે અહીંયા a પોઈન્ટ છે, આ b પોઈન્ટ છે, મારે નાનું બંધ કરવું છે. કઈ ડાયરેક્શનમાં ફોર્સ આપીશ? અને આ જે બાણું છે એને કઈ ડાયરેક્શનમાં ફોર્સ આપીશ? a to b. આ ડાયરેક્શન f જેટલો ફોર્સ આપે તો વર્ક કેટલું ડન થયું કહેવાય? f ડોટ ab. ફિઝિક્સમાં આવ્યું છે તમારે, હવે આવશે. વર્ક છે એ સ્કેલર છે કે વેક્ટર છે? કશું સ્કેલર. વર્કને ડાયરેક્શન નથી. પણ ફોર્સ કેવો છે? ફોર્સ મેં કઈ ડાયરેક્શનમાં આપ્યો? ફોર્સ માટે મારા ડાયરેક્શન, હું આમ આપું ધક્કો તો ધક્કો એટલે ફોર્સ. આમ ડાયરેક્શનમાં આપું તો ફોર્સ. મેળું બંધ થશે કે ન થાય? ડિસ્પ્લેસમેન્ટ, ડિસ્ટન્સ કહું તો એ સ્કેલર છે. મેઝરમેન્ટ કે ભાવનગરથી અમદાવાદ 200 કિલોમીટર છે તો એ ડિસ્ટન્સ. પણ અમદાવાદથી ભાવનગર તરફ તમે જઈ રહ્યા છો તો શું કહેવાય? વેક્ટર એ એને ડાયરેક્શન. ભાવનગરથી અમદાવાદ તરફ તમે જઈ રહ્યા છો તો બી એ વેક્ટર, ઓલું એ બી વેક્ટર. બે એકબીજાના ઓપોઝિટ વેક્ટર. બેના મેગ્નીટ્યુડ કેટલા થાય? તો કે 200 કિલોમીટર, 200 કિલોમીટર. બે સ્કેલર છે. ડિસ્પ્લેસમેન્ટ કયો? a to b એટલે વેક્ટર છે. તો વર્ક શું થાય? તો w = f ડોટ ab. બે વેક્ટર એકબીજાના પરપેન્ડિક્યુલર હોય તો બરોબર x ડોટ y ઇક્વલ ટુ 0. બરોબર? સાચું કહો છો? બે વેક્ટરનો ડોટ 0 હોય તો બે વેક્ટર એકબીજાને ઓર્થોગોનલ અથવા પરપેન્ડિક્યુલર કહેવાય. અને બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય તો ડોટ પ્રોડક્ટ 0 હોય. ડબલ ઇમ્પ્લાયનો મીનિંગ એવો થાય કે કોઈ વેક્ટરનો ડોટ 0 હોય તો પરપેન્ડિક્યુલર કહેવાય. પરપેન્ડિક્યુલરનો બીજો વર્ડ શું છે? ઓર્થોગોનલ.
જેટલું બધી એડવાન્સ કે મેં આપો ને તો ઓર્થોગોનલ વર્ડ આવે. ઓર્થોગોનલ એટલે પરપેન્ડિક્યુલર. જે સિમ્પલ લેંગ્વેજમાં પરપેન્ડિક્યુલર લખતા હોય એનો ઓર્થોગોનલ. આ વેક્ટર x છે, આ વેક્ટર y છે. એ બંને વચ્ચેનો એંગલ 90 હોય ત્યારે એકબીજાને પરપેન્ડિક્યુલર વેક્ટર કહેવાય. તો ઓર્થોગોનલ વેક્ટર. પેરેલલ હોય તો x ક્રોસ y ઇક્વલ ટુ 0 હોય અને x ક્રોસ y નું મેગ્નીટ્યુડ કેવું હોય તો શું કહેવાય? 0. કોઈ બે વેક્ટરના મેગ્નીટ્યુડ ક્રોસનું મેગ્નીટ્યુડ છે એ 0 આવે. જો મેં તમને ત્યારે ઘણી બધી વાત કરી હતી કે 0 વેક્ટર ક્યાં લખવું ને 0 ક્યાં લખવું એ ધ્યાન રાખો. ક્રોસ તમે લખતા હો તો શું લખવાનું? 0 વેક્ટર. 0 વેક્ટર એટલે 0 0 0 3 ડાયમેન્શન. 2 ડાયમેન્શનમાં તો 0. 0 વેક્ટરનું મેગ્નીટ્યુડ લ્યો એટલે શું આવશે? 0. બરોબર ને? આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, આ z એક્સિસ છે. એટલે આમ ડ્રો નો થઈ એટલે આમ ડ્રો થઈ. ઓરિજિનનો પોઝિશન વેક્ટર કોણ હોય? 0. 0 વેક્ટર મીન્સ 0 0 0 3 ડાયમેન્શન. એના કોઓર્ડિનેટ્સ આપણે જે કોઓર્ડિનેટ્સ બોલીએ એ વેક્ટરની લેંગ્વેજમાં શું કહેવાય? પોઝિશન વેક્ટર. કેમ કે કોઓર્ડિનેટ છે દરેક કોઓર્ડિનેટ છે એની પોઝિશન ફિક્સ હોય. કોઈ પણ પોઈન્ટ તમે કહો કે 2, 3 અને પોઝિશન એનો પ્લેસ ફિક્સ હોય કે નહીં? બરોબર. અમે સપોઝ હવે x એક્સિસ લઈએ અને y એક્સિસ લઈએ તો તમારા દરેકના કોઓર્ડિનેટ ફિક્સ થઈ જશે કે નહીં? કોઓર્ડિનેટ ફિક્સ થઈ જાય તમારી પોઝિશન બતાવો કે 1,2 ક્યાં છે, 2,1 ક્યાં છે, -2,1 ક્યાં છે. તો દરેક પોઈન્ટ ફિક્સ હશે. દરેક પોઈન્ટના ફિક્સ કોઓર્ડિનેટ હોય ને ફિક્સ કોઓર્ડિનેટ હોય અને એનું દરેક પોઈન્ટ હોય વાઇસ આવશે. પોઝિશન વેક્ટર એવું બોલીએ ત્યારે એનો મીનિંગ કોઓર્ડિનેટ. કોઓર્ડિનેટ સિસ્ટમમાં જે કાંઈ આન્સર આવે એને આપણે વેક્ટર કહેશું. ઓરિજિન છે ત્યાંથી બધી ડાયરેક્શન નક્કી થાય. કોઈ p વેક્ટર હોય સપોઝ r છે અને આમ જો તો r એટલે abc એવું લઈએ. બરોબર. એનો મીનિંગ op છે એ op એટલે r - 0 વેક્ટર એટલે r કહેવાય. op વેક્ટરને આપણે r કહીએ. r એટલે abc. કોઈ વાર x y z લેવામાં આવે, કોઈ વાર p q r લે, કોઈ પણ લઈએ મેં તો abc - 0 0 0 એટલે r = abc. તો હંમેશા ઓરિજિન થી બધા વેક્ટરની ડાયરેક્શન નક્કી થાય. ઓરિજિન છે એ હેડક્વાર્ટર્સ છે એમ કહેવાનું. ત્યાંથી બધું નક્કી થાય કે આ વેક્ટર અહીંયા છે, આ અહીંયા છે, આ અહીંયા છે. તો ઓરિજિન ક્યાં છે? તો કે 0 વેક્ટર. એની ડાયરેક્શન નથી હોતી. ત્યાંથી ડાયરેક્શન નક્કી થાય. ઓરિજિનને 0 વેક્ટર અથવા નલ વેક્ટર. બે વેક્ટર વચ્ચેનો એંગલ આલ્ફા હોય તો cos આલ્ફા એટલે શું કહેશું? બે વેક્ટર વચ્ચેનો એંગલ આલ્ફા હોય તો cos આલ્ફા એટલે તમારા મનની બુદ્ધિ છે. વેક્ટર આપણે જતા હોય અને આમ સિમ્પલ x બાર y બાર એમ કહેવાય. cos આલ્ફા કોઈ નહીં કહી શકો. x dot y upon x dot y upon magnitude x magnitude. અને sin alpha એટલે કે x cos y નું મેગ્નીટ્યુડ. એમ કેવું પડશે ને? નહીં તો sin alpha પોતે વેક્ટર થઈ જાય. x cos y નું મેગ્નીટ્યુડ upon magnitude x magnitude. cos square alpha plus sin square alpha એટલે આપણે 1 કહેતા હોય તો x dot y નો સ્ક્વેર upon x square y square plus x cos y નો હોલ સ્ક્વેર upon x square y square equal to 1. એટલે એનો મીનિંગ એવો છે x dot y નો સ્ક્વેર plus x cos y નો સ્ક્વેર equal to x square y square. એને લાગ્રાંજ આઇડેન્ટિટી કહે છે. લાગ્રાંજ ઉપરથી આ તમને અત્યારે cos alpha sin alpha સમજાઈ જાય એના ઉપરથી તમને આ થઈ જાય. શું થશે? લાગ્રાંજ આઇડેન્ટિટી
x ડોટ y નો સ્ક્વેર તમને યાદ રાખવું સારું પડે એટલે તમને આમ સમજાવ્યું છે x cos y ના મેગ્નીટ્યુડ નો સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર y અને લાંબા cos alpha sin ट्रायंगल लो कोई नहीं याद रखते AB plus BC AB plus BC equal to AC vector AC so that's very good AB plus BC plus CA equal to क्या होगा 0 जो તમે એમ વિચારો AB એટલે B minus A position after B minus position after A AB એટલે શું થાય તમે વિચારો y minus z થાય AB એટલે y minus x sorry BC એટલે શું થાય z minus y position after C minus position after B CA એટલે શું થાય x minus z જો તો બધું કેન્સલ થાય છે કે કોઈ રહી જાય છે બધું કેન્સલ થાય એટલે જનરલી આપણે 0 લખતા હોય પણ આમાં શું લખવાનું x વેક્ટરમાંથી x વેક્ટર સબટ્રેક્ટ કરો એટલે શું આવે 0 નો આવે હવે કોઈ વેક્ટરમાંથી કોઈ વેક્ટર સબટ્રેક્ટ કરો તો શું થાય x નો આયન 0 માઈનસ x નો આયન 0 0, 0, 0 વેક્ટર નું સબટ્રેક્શન એ વેક્ટર આવે વેક્ટર નું એડિશન એ વેક્ટર આવે બરાબર એટલે 0 વેક્ટર એવું આવે આના ઉપર જ આ બોલાવે જો આ સમજો તો CAC પેલી બાજુ જાય તો -CA થાય -CA એટલે AC કહેવાય -CA હું એમ કહું આ વેક્ટર AB છે તો AB વેક્ટર ને BA વેક્ટર કેવા કરશે એકબીજાને ઓપો AB અને BA ભાવનગરથી અમદાવાદ જતો અને અમદાવાદથી ભાવનગર આવતો બેની ડાયરેક્શન કેવી થાય બેના મેગ્નીટ્યુડ એટલે શું તો જો બધાને જે કાંઈ ગડબડ છે ને આવી બધી વાતમાં છે કે ક્યારેક સબ ડાયરેક્શન કહેતા હોય ક્યારેક મેગ્નીટ્યુડ કહેતા હોય ના એ નક્કી નહીં આવે છે હવે તમારું નક્કી નથી મારું તો ઠેકાણ જ છે હું એક્ઝામ્પલ સાથે તમારી એટલે વાત કોઈ હજી ઊંચા માણસ મિનિમમ મારો એટલે હું આખું લિસ્ટ બનાવું પેરેલોગ્રામમાં કોઈને યાદ હોય તો AB plus AD AB plus AD equal to આનો મીનિંગ કોઈને યાદ હોય તો કયો projection of A on B તો કોઈને ફોર્મ્યુલા યાદ થયું હોય તો A into B upon B ભાઈ એકચ્યુઅલી એનું મેગ્નીટ્યુડ થાય કે B કહેવાય તમે જે યાદ રાખ્યું છે મેગ્નીટ્યુડ P નું ફોર્મ્યુલા યાદ રાખ્યું કે P વેક્ટર યાદ રાખ્યું P વેક્ટર યાદ રાખ્યો તો નહીં આવે ફરી વાર બોલો જો A નો B ઉપરનો પ્રોજેક્શન એટલે શું થાય A ડોટ B upon magnitude B એનું મેગ્નીટ્યુડ આ તો સ્કેલર જ આવ્યો ને આન્સર A નો B ઉપરનો પ્રોજેક્શન આ B વેક્ટર છે આ A વેક્ટર છે A નો B ઉપરનો પ્રોજેક્શન તમારામાંથી કોઈ એક એનો મીનિંગ શું A નો B ઉપરનો પ્રોજેક્શન નો મીનિંગ શું A વેક્ટર નો B ઉપરનો પડછાયો એનો મીનિંગ કેટલું થાય તો 3 પરપેન્ડિક્યુલર OM લેન્થ છે એની જેટલો લેન્થ ઓફ ફેડોર બરોબર આ જે ફોર્મ્યુલા યાદ રાખ્યું OM લેન્થ આવે કેવી રીતે આવ્યું એ મેં થિયરી કીધી થિયરી તમારા સિલેબસમાં નથી
કોઈને યાદ હોય તો કયો આ ફોર્મમાં કેવી રીતે ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલા હોય તો આવડી ટેન્સરનું ફોર્મ્યુલા હોય તો આવડી 11 ની જરૂર આમ જો કે વેક્ટરનો ને ટેન્સરનું કોમ્બિનેશન છે એનો ડોટ નો એ નો બી ઉપરનો પ્રોજેક્શન એટલે વાત સમજાણી કે નહીં આ બી વેક્ટર છે એ વેક્ટર આમ છે આ વેક્ટર છે એનો પ્રોજેક્શન આની ઉપર પડશે ને આ લાઈન કેટલો પડશે પડશે cos alpha એટલે તમારા ફોર્મ્યુલા શું હતું ટેન્સરનું અને આલ્ફા દે તો cos alpha એટલે ફોર્મ્યુલા adjacent side upon hypotenuse એટલે મેગ OA થાય OA ની લેન્થ જ છે ને એક્ચ્યુઅલી તો OA equal to magnitude A cos alpha ને કીએ ને આ OA માં છે લેન્થ જ છે અને મને તો સરામ લે cos alpha એટલે ફોર્મ્યુલા શું હમણાં આપણે વાત કરી હતી a અને b વચ્ચેનો આલ્ફા તો cos alpha એટલે શું થાય તો મેગ્નીટ્યુડ a cos alpha એટલે શું થઈ જાય મેગ્નીટ્યુડ a into cos alpha એટલે શું થાય a dot b upon magnitude હવે તમને એમ કે ઉપર તો મોડ્યુલસ નથી આવતું અહીંયા મોડ્યુલસ આપી દીધું ફોર્મ્યુલામાં મોડ્યુલસ નથી અહીંયા અમે મોડ્યુલસ આપી કેમ OM છે એ શું છે એન કોઈની નેગેટિવ હોય ડોટ પ્રોડક્ટ નેગેટિવ હોય કે પોઝિટિવ હોય નેગેટિવ હોય પોઝિટિવ હોય એટલે 0 આવે માઈનસ એ થઈ જાય પ્લસ એ થઈ જાય તો આ મોડ્યુલસ ઉપર એ શું થાય અને જો કોઈ વાર 0 થાય તો 0 નું મોડ્યુલસ 0 આવે તો p છે એ ક્યારે 0 થઈ જાય મિત્રો p ક્યારે 0 થાય પ્રોજેક્શન 0 ક્યારે થાય હા આમ થાય તો વર્ટિકલ પોઝિશન આવી જાય બરોબર સૂર્ય અહીંયા હોય હા અહીંયા કિલો હોય એનો શેડો આવશે કે નહીં આવે એટલે આલ્ફા 90 હોય તો cos 90 ની વેલ્યુ 0 થાય તો a ને b વેક્ટર કેવા થઈ જાય પરપેન્ડિક્યુલર એટલે ડોટ પ્રોડક્ટ શું થઈ જાય a ડોટ b 0 તો હવે b ને ડાયરેક્શન આપવી હોય તો OM ની ડાયરેક્શન કેવી રીતે તે જવાબ આવ્યો અત્યારે જોઈને આપ્યો તો અત્યારે નહીં આવે જો અગર આવડે તમારા બેના મદદ ત્યારે ઉતરે કેમ એમ જો છે ને આન્સર આપ્યો તો તમને યાદ થઈ જાય યાદ રહી જાય નેચરલ ફાઇન્ડિંગ OM ની ડાયરેક્શન કઈ છે b ની ડાયરેક્શન માં ગઈ કો આ હેલી વાત હું પૂછતો પણ ઘણીવાર શું થાય કે સહેલું વિચારતા જ નથી બહુ અઘરું વિચારતા હવે અમારે એવું કરવું છે કે આ તો લેન્થ છે આને મારે ડાયરેક્શન આપવી છે પણ લેન્થમાં કાંઈ ફેરફાર ન થવો b upon magnitude થી શું કામ કર્યું ખબર છે આપણે યુનિટ વેક્ટર થી કાંઈ ફેર ન પડે ચલો ભાઈ જો તમારી સામાન્ય બુદ્ધિ તમારી સામાન્ય સમજણ છે ને એ જ આગળ ઉપર કામ લાગશે તમે એન્જિનિયર બનો સારા કોઈ પણ વિભાગમાં જાઓ તમને ભોગતો કાંઈ સમજ્યા વગર આયા તમે દાખલો ગણી નાખતો માર્કે આવી જતા અથવા કાંઈ સમજણ ન હોય તો એ કામ નથી લાગવાનું કારણ કે અહીંયા તો એપ્લિકેશન જ આવે કોઈ પણ વસ્તુ પ્રેક્ટિકલ નોલેજ જ કરવું જોઈએ અને એ નોલેજ એટલે એવું નોલેજ તમે સમજાવો તો જ કામ લાગે સ્પેસમાં હોય જાઓ ત્યાં કોને પૂછશો બીજી કાંઈ ખબર ન હોય કોન્સેપ્ચ્યુઅલ ખબર ન હોય એ ન્યૂટન હું કઈ નહીં કરતો
હલવાઈ જાવ ને ત્યાં કોઈ ચાવો કે માનો હોય ન હોય કે આપણે રસ્તો કયો પૂછ્યો યાર કાંઈ ખબર નથી એમ તો બી વેક્ટરની ડાયરેક્શન છે ડાયરેક્શન આપણે બી ની આપવાની a ડોટ b અપોન મેગ્નિટ્યુડ b ઇન્ટુ b અપોન મેગ્નિટ્યુડ b ત્યારે હું મોડ્યુલસ કાઢી નાખું એટલા માટે લેન્થની વાત નથી કરતો ડાયરેક્શનની વાત OM ની ડાયરેક્શન આ એને સકા દઈએ મલ્ટીપ્લાય કરતા અહીંયા b અપોન મેગ્નિટ્યુડ b થી b ની ડાયરેક્શન લઈ આનું મેગ્નિટ્યુડ લો તો શું આવી જાય કેમ આનું શું થઈ જાય if x equal to ky a greater than 0 if x equal to ky a greater than 0 then x and y have same direction શું કહેશું same direction x and y have same direction k less than 0 then opposite direction સેમ ડાયરેક્શન હોય કે ઓપોઝિટ ડાયરેક્શન હોય એવા વેક્ટરને આપણે શું કહેશું બે સંજોગોમાં કોલિનિયર તો કહેવાય સેમ ડાયરેક્શન હોય કે ઓપોઝિટ ડાયરેક્શન હોય પણ તમને જ્યારે આવું પૂછવામાં આવે કે x equal to ky k greater than 0 તો તમારે શું જવાનું વર્ડ બરોબર છે પણ પ્રોપર વર્ડ સેમ ડાયરેક્શન કેમ કે આ લોકો મેથેમેટિક્સમાં છે ને પેરેલલ વર્ડ જ છે એન્ટી પેરેલલ એવો વર્ડ નથી સેમ ડાયરેક્શન હોય તો પેરેલલ કેસમાં ઓપોઝિટ ડાયરેક્શન હોય તો પેરેલલ કે ફિઝિક્સમાં એન્ટી પેરેલલ છે એંગલમાં મેથેમેટિક્સમાં છે જુદું છે આ માટેનો એંગલ 0 ને આ આમ બોલે તો એંગલ પાઈ બરોબર ઓપોઝિટ ડાયરેક્શનમાં બે સંજોગોમાં તમે કોલિનિયર વેક્ટર એવું કહીએ બે વેક્ટર છે એ કોલિનિયર વેક્ટર હોવા માટે શું કન્ડિશન કાં તો સેમ ડાયરેક્શન અધરવાઇઝ ઓપોઝિટ ડાયરેક્શન તો આ વેક્ટરને શું કહેશું આપણે કોલિનિયર if L and N are direction cosines of vector r equal to abc તો direction cosine એટલે L equal to શું કહેવાનું L equal to cos alpha equal to ને ફોર્મ્યુલા યાદ હોય તો આલ્ફા બીટા ગામા જે ડાયરેક્શન એંગલ્સ છે ડાયરેક્શન એંગલ કોઈને યાદ હોય તો જો આપણે લેસન પૂરા થતા જાય ઘણા સ્ટુડન્ટ છે કોર્સની ચિંતા મેં ટીચર તમને એવું હું કોર્સ તો હું તમારા અઠવાડિયામાં બતાવી દઉં હવે ચેપ્ટર બધા તો વારમાં લાગે ને ફટાફટ બતાવી દઉં પણ ફટાફટ બતાવીને શું કરવાનું છે તમે બધા ત્યાં જો એની કઈ ફાયદો નતો પછી તમે એમ કહો રિવિઝન જુઓ પહેલી વખત જે થાય ને સરસ એનું જેવું પડે કોઈ પિક્ચરની વાત વિચારો ને પહેલી વાર જુઓ એટલી બીજી વખત મજા આવે કે ન આવે આપણે કહીએ ખરા કે બહુ મજા આવી બીજી વાર જોયું તો મજા આવે હજી મારે 30 હતું પણ જે પહેલી વારમાં આનંદ આવ્યો ને કોઈ પણ વાત સમજવામાં અને સમજણી તમારી હા પહેલી વારમાં તમને તમે ગોટાળે ચડી ગયા હો તો રિવિઝનનું ઇમ્પોર્ટન્સ કરો તો તમારે કોન્સેપ્ટ ક્લિયર થાય તમે પૂરું ધ્યાન રાખ્યું હોય અને સર જે કહેતા હોય એમાં ગોટાળે બને ત્યાં સુધી એવું નહીં કરો કોન્સેપ્ટ ક્લિયર થાય સમજાવતું ન હોય તો જે તે સરને પૂછી લેવા ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય કે મેથ્સ હોય ગોટાળે ચડી ગયા હો તો તમારે સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વ થાય ને સમજાવું ત્યારે ખૂબ એટલું કોન્સન્ટ્રેશન કરો આજે તમને કઈ ચેપ્ટર છે એની એક નાની પેપર છે પણ કઈ ચેપ્ટરનું થોડું લઈ લેજો કાલ પ્રતિક સર પેપર લેવા માંગે છે 11 12 બે
બે ક્વેશ્ચન 10 ચેપ્ટર માં આપી દેવા કેમિસ્ટ્રીનું તો તમારી રીતે એમની એ તમે આખું સેટ કરજો પણ 10 ચેપ્ટર છે ને એને પૂછવાનું રાખો કેમ કે બધા બ્લેન્ક હોય ને પરિવાર કોઈ ગયો મને ડાયરેક્શન એંગલ્સ એટલે વર્ડ પહેલી વાર વેરી ગુડ પણ એનો મીનિંગ આલ્ફા એટલે હું હા એટલે એલ છે આ એકચ્યુઅલી યુનિટ વેક્ટર જ આવશે અને બધું યાદ આવી ગયું તો આલ્ફા શું છે એમાં આલ્ફા શું હોય એ યાદ કરો આલ્ફા બીટા ગામા કોઈ એંગલ હું તો અહીંયા p કોઈ વેક્ટર છે સરવા પૂરી કોઈ છે અને અત્યારે ઓલા અલગ અલગ મેથડને મૂકી દઈએ હું એમ કો આ વેક્ટર છે OP એના કોઓર્ડિનેટ્સ કે r બાર એટલે ABC આ OP વેક્ટર એટલે આવે બોર્ડ ઉપર જ્યાં બતાય છે ત્યાં છે એવું નથી એ એક્ચ્યુઅલી ક્યાં હશે સ્પેસમાં x એક્સિસ y એક્સિસ z એક્સિસ તો આનો મીનિંગ હોય છે એક્ઝેક્ટ એની ડાયરેક્શન નક્કી કરવી હોય તો તમારે કોની જરૂર પડે કોણ એંગલની x એક્સિસ સાથેના એંગલને આપણે આલ્ફા કહીશું x એક્સિસ સાથેનો એંગલ એટલે એનો મીનિંગ x એક્સિસને પ્રેઝન્ટ કયો યુનિટ વેક્ટર કરે i 1 0 તો 1 0 0 2 0 0 3 0 0 તો એટલે x ની પોઝિટિવ ડાયરેક્શન કોઈ વેક્ટર તો OP વેક્ટર છે r અને i એની વચ્ચેનો એંગલ આલ્ફા હોય જો બી વેક્ટર માટે આ સિમ્બોલ છે એંગલ બિટવીન એના માટે આ સિમ્બોલ આના માટે આ ઠીક કરી તો આ એંગલ છે cos આલ્ફા આપણે કહેવું તો cos આલ્ફા શું થાય હમણાં x અને y વચ્ચેનો એંગલ આલ્ફા હોય તો cos આલ્ફા એટલે શું ફોર્મ્યુલા x ડોટ y upon r dot I upon magnitude r r એટલે ABC dot 100 magnitude r એટલે root a square plus b square plus c square 1 square plus 0 square plus 0 square a upon root a square b square c square કેમ તો કે બાકી બધું 0 થઈ જાય a plus 0 plus 0 cos alpha એને આપણે L કહીએ એ રીતે m equal to cos beta ઓકે એ શું તો કે y axis સાથેનો એંગલ સપોઝ આ બીટા છે તો શું આવશે આન્સર b upon root a square plus b square plus c square અને z axis સાથેનો એંગલ એ આપણે ગામા કહીએ તો cos ગામા equal to શું આવશે c upon root a square plus b square plus c square cos square alpha plus cos square beta plus cos square gamma શું થઈ જશે થાય કે નહીં જુઓ a square upon a square plus b square plus c square b square upon a square plus તો LCM લેવો તો શું આવી જશે a square plus b square plus c square upon a square plus b square plus c square એવું હોય નહીં જુઓ cos square alpha plus cos square beta plus cos square gamma equal to શું થઈ જશે તો sin square નું કોઈ પૂછે તમને sin square alpha plus sin square beta plus sin square gamma શું થાય બીજા કોઈ કેલ્ક્યુલેટર ઇન્ટેલિજન્ટ હોય તો ટ્રિગોનોમેટ્રી પાવરફુલ હોય તો આન્સર આપો અત્યાર સુધીનો આન્સર બરોબર નથી એટલે એ કરીએ કે વેક્ટરમાં આના ઉપર જ નિર્ણય કરતા કે એકવાર મજૂરી કરીને એટલે ફરીવાર મજૂરીની જરૂર નથી cos square alpha plus cos square beta plus cos square gamma equal to 1 હું તને સાયન્સ કરું
હા એમાં ઈ લે તો આવે પણ હું તને કહું કે તને એટલું ઈ લાંબુ પડશે ક્રોસ આવે cos स्क्वायर 1 - sin स्क्वायर होता है cos स्क्वायर 1 - sin स्क्वायर 1 - sin स्क्वायर 1 - sin स्क्वायर 1 + 1 + 1 એટલે 3 3 - 1 3 જો તો વર્ગ કરવામાં તો એનું ધ્યાન નહીં હોતું હવે એનું ધ્યાન થોડું બરોબર ને એના ધ્યાન નહીં સાચું સમજીને કહે ને ભાઈ મને વિદ્યાર્થી વાંચીને કહી દેતો હોય તો ખબર તો પડી જાય હવે એને આવડવાનું તમે મેં તો મિત્રો વાંચું ન મજા આવે વાતો કરો એટલે ગઈને નહીં એવું છે ને આમાંથી કોઈ પણ વાત કરી બધા હોશિયાર છે તમે એમ માનો જેનું કોન્સન્ટ્રેશન હોય અને ઘરે જઈને વર્ક કરો હાર્ડ વર્કની અને કોન્સન્ટ્રેશન હોય એને કોઈ પહોંચી નહીં હવે તમને એમ કહું કે મારે ઓપીને હવે જો આ જે ટોપિક લીધું ને ઇમ્પોર્ટન્ટ આમાં મેં ડાયરેક્શન એંગલ્સ કોને કહીશું આલ્ફા બીટા ગામા કોઈ વેક્ટરના x એક્સિસ y એક્સિસ z એક્સિસ સાથેના એંગલને શું કહેવાય ડાયરેક્શન એંગલ્સ અને એના cos ને શું કહેવાય ડાયરેક્શન કોસાઇન્સ તો આ વર્ડ વારંવાર આવશે ડાયરેક્શન કોસાઇન્સ આલ્ફા બીટા ગામા ને શું કહેવાનું ડાયરેક્શન એંગલ્સ cos આલ્ફા cos બીટા cos ગામા ને શું કહેવાનું ડાયરેક્શન કોઈ વેક્ટર એટલે તો કે ઓપી વેક્ટર r એટલે a b c હવે ઓપી વેક્ટર છે એ આમ અહીંથી આપણે વિચારીએ તો એક રે કહેવાય પણ ઓપી ને આમ બાબતમાં વિચારીએ કે આ ડાયરેક્શનમાં વિચારીએ ઓપી થી ઓપોઝિટ ડાયરેક્શનમાં વિચારીએ તો લાઈન થઈ જાય ઓપી લાઈન કન્સિડર કરો તો અત્યારે મેં વાત કરી છે ખાલી ઓપી વેક્ટરની વાત કરી એની ડાયરેક્શન આ ઓપીની ઓપોઝિટ ડાયરેક્શનમાં જાઓ તો શું થશે તમારે તો તમારામાંથી કોઈ સ્ટુડન્ટ કહી શકશો મને x એક્સિસ સાથેનો એંગલ પોઝિટિવ ડાયરેક્શન સાથેનો એંગલ આલ્ફા છે તો x ની નેગેટિવ ડાયરેક્શન સાથે કેટલો એંગલ આવશે ટુ ડાયમેન્શનમાં વિચારો તો બધાને ખબર પડી કોઈ લાઈન છે ઓરિજિન માંથી પાસ થતી હોય આ એંગલ આલ્ફા આ એંગલ આલ્ફા છે તો એનો મીનિંગ એવો છે પાઈ પ્લસ અથવા પાઈ માઈનસ આમાં આ લોકો બે બતાવ્યું તો જો એના cos આલ્ફા cos બીટા cos ગામા એવી ડાયરેક્શન આપણે કહીએ x એક્સિસ સાથેનો એંગલ આલ્ફા y એક્સિસ સાથેનો બીટા z એક્સિસ સાથેનો ગામા તો એના મારે યુનિટ વેક્ટર કહેવા હોય તો શું થાય cos આલ્ફા cos બીટા cos ગામા તો એની ઓપોઝિટ ડાયરેક્શનના શું આવશે cos phi plus theta એટલે શું કહેતો cos phi plus theta ટ્રિગોનોમેટ્રી પ્રમાણે કોઈ વેક્ટરની વાત કરતો તો એની ડાયરેક્શન એમ કહેતો l m n છે તો એનો મીનિંગ એવો થયો એ ડાયરેક્શનને ઓપોઝિટમાં લો તો શું થાય -l -m -. હવે તમને અંદર આવી શકે બધી વાત કરવા માટે ઈગરમ સરેનું સ્ટાર્ટ થઈ તમે ટેક્સ્ટ બુક લાવ્યો હતો પેજ નંબર 464 463 થી તમારી ચેપ્ટર શરૂ થાય ખાલી વાંચી લો તમે થોડુંક નવની પહેલા રીડિંગ કરો ઠીક તમારા લોકો પાસે નહીં હોય ને
આની પાસે છે હે હા કાંઈ વાંધો નહીં ખબર નહોતી એમાં કાંઈ વાતમાં નથી કોઈ લાઈન છે એ ઓરિજિનમાંથી પાસ થયો અને એક્સ એક્સિસ વાય એક્સિસ ઝેડ એક્સિસ સાથે એંગલ આલ્ફા બીટા ગામા एक्स एक्सिस वाई एक्सिस जेड एक्सिस સાથેના એના એંગલ આલ્ફા બીટા ગામા તો એક્સ એક્સિસ સાથેનો આ એંગલ કેવો હોય તો તમને એટલી ખબર છે આ એંગલ આલ્ફા હોય તો આ એંગલ આલ્ફા થાય તમારે 10th માં કે 9th માં આવ્યું બરોબર જો આલ્ફા છે આને આલ્ફા હોય તો આ આલ્ફા હોય આ બીટા હોય તો આ બીટા હોય આલ્ફા જેમ મોટો બનાવતા જેમ બીટા નાનો થતો જાય એક પોઝિશન એવી છે આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ 90 આવી રીતે ત્યારે એક બંને વેક્ટર કેવા થાય પરપેન્ડિક્યુલર થઈ જાય આ એંગલ ના એંગલ સરખા આ એંગલ આલ્ફા છે તો એનો મીનિંગ કેવો જો એવી રીતે y એક્સિસ સાથેનો બીટા હોય z એક્સિસ સાથેનો ગામા હોય તો આપણે કેવું હોય તો શું કહીએ કે લાઇટની ડાયરેક્શન કેવી હોય તો cos આલ્ફા cos બીટા cos ગામા અથવા lmn એવું કહીએ કઈ lmn તો લાઇટની ડાયરેક્શન lmn લાઇટને તમે કોઈ પણ લાઈન છે એને પ્રેઝન્ટ કરો ઓરિજિનમાંથી પાસ ન થતી હોય તો કોઈ લાઈનને પ્રેઝન્ટ કરો તો હું એમ કહું લાઇટની ડાયરેક્શન lmn તો lmn ઇઝ વેક્ટર તો કે તો લાઈન છે ખાલી આ સાઈડ જ જશે કે આ સાઈડ જ જાય એટલે હું એમ કહું કોઈ લાઈનની ડાયરેક્શન 1 2 3 છે તો એની ઓપોઝિટ ડાયરેક્શન શું આવશે -1 to -2 માઈનસ હવે તમને એમ થાય કે સર આના ખોલીએ કોઈ પણની ડાયરેક્શન આ જ રહેશે એટલે સપોઝ હું એમ કહું કે 2 4 6 હા આ ડાયરેક્શન ને 1 2 3 તો કહેવાય પણ 2 4 6 એ કહીએ 3 6 9 એમ એ કહીએ અને આ ડાયરેક્શનમાં જાય એટલે -3 -6 -9 એ કહીએ બરોબર આ હજી આગળ પર સ્ટડી કરવાનું છે પહેલી એક્સરસાઇઝ માત્ર આ ફોર્મ્યુલા ઉપર આપીશ પહેલો ઇલસ્ટ્રેશન જુઓ તો 11 ચેપ્ટરનો પહેલો ઇલસ્ટ્રેશન ફર્સ્ટ નેક્સ્ટ નો લાયા હોય તો કાંઈ વાંધો નહીં હું ક્વેશ્ચન બોલું 11 સ્ટાન્ડર્ડના 12 સ્ટાન્ડર્ડના બધા સ્ટુડન્ટ મારી હેલ્પ વગર તમને આવડી જશે એટલું ક્વેશ્ચન લખાવી દો તમે if a line makes angle 90 degree 60 degree and 30 degree with the position direction of x axis y axis z axis respectively. If a line makes angle 90 degree 60 degree 30 degree with the positive direction of x axis y axis z axis respectively, find their direction cosines. Find their direction cosines. હું કાંઈ કરતા કાંઈ હેલ્પ નથી કરતો જેને આન્સર આવી જાય યાદ કરતો આટલી વાત છે ચેપ્ટર નંબર 10 ની એટલી વાત જો એલિમેન્ટ છે કોઈ વેક્ટરના આ વેક્ટર નો આપે તો વાંધો નહીં આલ્ફા એલિમેન્ટ છે
કોઈ વેક્ટરના ડાયરેક્શન કોસાઇન્સ હોય અને એંગલ 90 60 30 હોય તો કે તો આ વેક્ટરની જરૂર નથી, સીધું આ કેલ્ક્યુલેશનની આપણે જરૂર જ નહીં. કેમ? તો કે એંગલ આપ્યો હોય તો L મળી જાય. L ઇક્વલ ટુ શું આવશે? cos 90 એટલે 0. M ઇક્વલ ટુ cos 60 એટલે 1/2 અને n ઇક્વલ ટુ 3/2 પૂરો થઈ ગયો. એંગલ નો આપ્યો તો વેક્ટર આપવો પડે ને તમને. વેક્ટર આપે તો કયા ફોર્મ્યુલાથી તમે ગોતી નાખશો? a/√a² + b² + c. એટલે ટૂંકમાં આ વેક્ટરને યુનિટ વેક્ટરમાં કન્વર્ટ કરી નાખો એટલે ત્રણેય એલિમેન્ટ આવે એ શું આવે? ડાયરેક્શન કોસાઇન્સ આવશે. સેકન્ડ ક્વેશ્ચન અવસ્તો બદલી નાખો. Find the direction cosines of the line. Find the direction cosines of the line passing through -2 4 -5 and 8 and 1 2 3. Find the direction cosine of the line passing through the 2 points. થોડું તો ઓરિજિન સાથે જોડી દેતા હતા એટલે વાંધો ન. તો તમારે AB વેક્ટર તમે R વેક્ટર કયો તો AB વેક્ટર મળે ખરો? બે પોઈન્ટ આપ્યા હોય લાઈન પરના તો લાઈનની ડાયરેક્શન કઈ જાય કરી AB વેક્ટર કઈ જાય, B વેક્ટર કઈ જાય, AB વેક્ટર કઈ જાય. તો B એટલે 1 2 3 -2 4 5 તો શું આવી જશે? -2 -2 दिया 1 + 2 3 -5 का तो ये बरोबर. હવે આ ડાયરેક્શનમાં તમારે યુનિટ વેક્ટર ગોતવો હોય તો એના મેગ્નીટ્યુડ થી ડિવાઇડ કરવો પડશે ને, તો આ મેગ્નીટ્યુડ ગોતી નાખો. કોઈ વેક્ટરને એના મેગ્નીટ્યુડ ડિવાઇડ કરો એટલે શેમાં કન્વર્ટ થઈ જાય? યુનિટ વેક્ટર. 9 + 4 + 64 હવે એટલા આવે ને √77. તો cos આલ્ફા એટલે કેવું તો શું થાય? cos cos alpha 3/√, cos beta -2/, cos alpha cos beta. લાઈનની ડાયરેક્શન કેવી હોય તો 3 - 2 8. કોઈ સ્ટુડન્ટ -3 + 2 8 -8 એવું કહેવા ચાલે કે તમે યાદ કરો 8 9 સ્ટાન્ડર્ડ તમે આ લાઈનને AB લાઈન કહીએ તો કોઈ એમ કે મારે BA લાઈન કહેવી છે, AB કહીએ કે BA કહેવાય. પણ વેક્ટર AB કહેતો હોય ત્યારે તમારે આ જ લખવું પડે. વેક્ટર BA કહેતો હોય તો શું કરવાનું તમારે? A ના પોઝિશન વેક્ટરમાંથી B આ ઓપોઝિટ આવશે. તો લાઈનની ડાયરેક્શન આમ જેમ છે આમ આમી જઈએ બરોબર. ડાયરેક્શન કોસાઇન ફાઇન્ડ કરવા માટે તો કે વેક્ટર એના મેગ્નીટ્યુડ થી ડિવાઇડ કરો એટલે શું મળી જાય તમને? ડાયરેક્શન.
હવે ડાયરેક્શન રેશિયો છે. જો ડાયરેક્શન કોસાઇન્સ એટલે તો યુનિટ વેક્ટર સ્પેશિયલ આ જે મળશે 3/√77 -2/√77 તો આ લાઈનની આ ડાયરેક્શન તો કઈ છે કે જો લાઈનની ડાયરેક્શન આ છે એવું કઈ છે. આ સ્પેશિયલ ડાયરેક્શન છે. આ ડાયરેક્શન આપણે યુનિટ વેક્ટર કહીએ. આને આપણે ડાયરેક્શન ને L કહેતો હોય વેક્ટર L, તો આ L કેપ છે. એનો મીનિંગ શું થયો? સ્પેશિયલ ડાયરેક્શન. યુનિટ આનું મેગ્નીટ્યુડ લ્યો તો 1 આવશે. ચેક કરો તમે. આનું મેગ્નીટ્યુડ લ્યો તો શું આવે? 9/77 + 4/77 + 64/77. તો 77/77. પણ લાઈનની ડાયરેક્શન તમે આને કહીએ તો લાઈનની ડાયરેક્શન આને આપણે L કહીએ. આ કહેવાનું છે L કહીએ. તો લાઈનની ડાયરેક્શન આવી છે ને આવી છે. આ બે વચ્ચે કઈ રિલેશન છે તો કે આ સ્પેશિયલ ડાયરેક્શન છે યુનિટ વેક્ટર. એટલે ડાયરેક્શન કોસાઇન છે એવી થાય. યુનિટ વેક્ટર સિવાયની જે ડાયરેક્શન હોય એને શું કહેવું? તો ડાયરેક્શન રેશિયો. હવે કોઈ નવો વર્ડ વાપર્યો છે ડાયરેક્શન રેશિયો. એટલે ટૂંકમાં આનો જે રેશિયો હશે એ જ રેશિયો આનો આવશે. તમે વિચારો. હું એમ કહું કે તમારા મેથ્સમાં, કેમેસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં માર્ક્સ છે એ 1:2:3 પ્રોપોર્શનલમાં આવ્યા છે. 20 માર્કની આપણે સન્ડે ટેસ્ટ લીધી એમાં મેથ્સના, ફિઝિક્સના, કેમેસ્ટ્રીના માર્ક 1:2:3 રેશિયોમાં આવ્યા. બરોબર. એટલે ધારો કે મેથ્સમાં 1 માર્ક આવ્યો તો ફિઝિક્સમાં 2 માર્ક અને કેમેસ્ટ્રીમાં 3. કોઈ સ્ટુડન્ટ એમ કે સર ના ના તમારી વાત બરોબર નથી. 2:4:6 એવો રેશિયો છે. મારે મેથ્સમાં 2 આવ્યા છે, ફિઝિક્સમાં 4 આવ્યા છે અને કેમેસ્ટ્રીમાં 6 આવ્યા. તો ભાઈ તારી વાત આમ આવી ગઈ. 2:4:6 એમ કે ભાઈ એમ કે ના સર મારા 9 માર્ક છે. કોઈ એમ કે મારે આવો માર્ક છે સર 2/√77 4/√7 -2/√7 જો આ બધી વાત છે એમાં મેઇન વાત તો આ જ છે. કેમ કે ભાઈ એક સરખા નંબરથી ડિવાઈડ કરો અથવા મલ્ટીપ્લાય કરો તો એ રેશિયોઝમાં કાંઈ ચેન્જ ન આવે. ડાયરેક્શન કોસાઇન એવો વર્ડ વાપરીએ ને ત્યારે લાઈનની ડાયરેક્શન છે સ્પેશિયલ યુનિટ વેક્ટર હોય એવી ડાયરેક્શન. પણ યુનિટ વેક્ટર ન હોય એવી ડાયરેક્શન લાઈનની ડાયરેક્શનમાં ન હોય એવું ન કહીએ કે તો એના માટે કયો વર્ડ છે? યુનિટ વેક્ટર માટેનો તમારે ડાયરેક્શન કોસાઇન જેવો વર્ડ છે. ડાયરેક્શન રેશિયો જેવો વર્ડ છે. સેકન્ડ સમ મારે કહેવાનું તમને રહી ગયું. સેકન્ડ જે લોકો ટેક્સ લાવ્યા હોય એ લોકો જોઈ લો એમાં અને હું તમને લખાવી દઉં. સોલ્વ એક્ઝામ્પલ સેકન્ડ. ઇફ એ લાઈન એને લખવું એ લખીને આપો ક્વેશ્ચન. ઇફ એ લાઈન હેઝ ડાયરેક્શન રેશિયો, ઇફ એ લાઈન હેઝ ડાયરેક્શન રેશિયો 2-1 2 2-1 -2 क्वेश्चन लगाओ जो टेक्स्ट समझाया मुझे. इफ ए लाइन हैज डायरेक्शन रेशियोस 2-1 -2 determine the direction cosines of the line or determine the direction cosine. હવે તમે તો મગજ વાપરીને ડાયરેક્શન કોસાઇન ડાયરેક્શન કોસાઇન્સ એવું કીધું ને એટલે કોમો કરીને લખ્યું છે ને બ્રેકેટ નથી બનાવ્યું. બાકી આપણે જવું હોય તો આપીએ કાંઈ કે a b c = 2
માઇનસ 1 માઇનસ આ વેક્ટર આ વેક્ટરના મારે ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરવા હોય તો શું કહેવાય કરવું જોઈએ લાઈનની આમ જો તો મને ડાયરેક્શન આપી છે પણ યુનિટ વેક્ટર એવી ડાયરેક્શન નથી, સિમ્પલ ડાયરેક્શન છે. એટલે મેં વર્ડ કયો આપ્યો ડાયરેક્શન રેશિયો. તો મારે ડાયરેક્શન કોસાઇન્સ ફાઇન્ડ કરવા હોય તો શું કરવાનું? વેક્ટરને એના મેગ્નીટ્યુડથી ડિવાઇડ કરવો પડશે ને. તો 2 minus 1 minus 2 એટલે શું અપોન એનું મેગ્નીટ્યુડ 4 plus 1 plus 2 2/3 minus 1/3 minus 2/3 આ ડાયરેક્શન કોસાઇન્સ એવું કહીએ કે 2/3 minus 1/3 એ લોકો પછી બ્રેકેટ એટલે નથી કરતા કે cos આલ્ફા નો આન્સર 2/3 cos બીટા નો આન્સર -1/3 cos ગામા નો આન્સર -2/3. they are the direction cosines of the line. આપણું પરિવાર ક્લિયર કરવાનું. આ વધારે પડતું હેલું છે ને એટલે હું ક્યાં મને એમ કહીએ કે હું જણ ફેર થશે. આ લાઈનની ડાયરેક્શન છે, આ ડાયરેક્શન આ સિમ્પલ ડાયરેક્શન છે, આનું મેગ્નીટ્યુડ 1 નથી એટલે ડાયરેક્શન રેશિયો જેવો પડે છે. આ ડાયરેક્શનનું મેગ્નીટ્યુડ લ્યો તમે તો વિચારો તો જો આ વેક્ટર છે અને વેક્ટરનું મેગ્નીટ્યુડ લ્યો તો શું આવે? 1 એટલે એને ડાયરેક્શન કોસાઇન્સ કહે. જેનું મેગ્નીટ્યુડ 1 હોય એ ડાયરેક્શનના જે ત્રણેય એલિમેન્ટ હોય એને શું કહેવાય? ડાયરેક્શન કોસાઇન્સ. તમને ડાયરેક્શન કોસાઇન આપ્યા હોય તો ડાયરેક્શન રેશિયો મળે. સપોઝ તમને ડાયરેક્શન રેશિયો કોસાઇન આપેલા છે તો આ લાઈનની ડાયરેક્શન શું હશે? ડાયરેક્શન રેશિયો શું હશે? 3 minus 2 8 ડાયરેક્શન રેશિયો હોય તો એના ડાયરેક્શન કોસાઇન મળે ખરે એના મેગ્નીટ્યુડથી ડિવાઇડ કરીએ. એ લોકો બ્રેકેટ કેમ નથી કરતા? પછી આવું કેમ જુલા મૂકી દે? cos આલ્ફા cos બીટા cos માં પૂછ્યા હોય તો એમાં બ્રેકેટની જરૂર નથી. ડાયરેક્શન રેશિયોસ કરીને આપે તોય જરૂર નથી. આવા સેકન્ડ સમમાં એ લોકોએ ડાયરેક્શન રેશિયોસ કરીને એ લોકોએ શું આપી દીધું? ડાયરેક્શન રેશિયોઝ ઓફ એ વેક્ટર 2 minus 1 minus 2 minus 1 minus direction ratio है तो direction cosine અહીં देखो sum number 4 how run of chess some question નાનો એવો છે. Find the direction cosines of x axis y axis z axis. Find the direction cosines of x axis y axis z axis. सबको देखो ये कोई आंसर तो हम बधाने विचारो જે સમજીને આવે છે તો તરત એક થઈ જાય કે આનો આન્સર આ તો x एक्सिस છે એની મારે ડાયરેક્શન જાવી હોય તો 100 કહીએ કે 200 કહીએ કે 300 કહીએ પછી આ ડાયરેક્શનમાં જાવ તો -100 -200 તો આ બધા ડાયરેક્શન રેશિયોઝ તો કહેવાય x એક્સિસ ની ડાયરેક્શન. પણ ડાયરેક્શન કોસાઇન્સ મને કીધું હોય તો 100 કહીશું એકચ્યુઅલી -100 કહીએ કાંઈ પણ x ની પોઝિટિવ ડાયરેક્શન એટલે હું સીધું શું કહીશ? cos આલ્ફા શું થાય? 1 cos બીટા 0 cos ગામા x એક્સિસ ની મને ડાયરેક્શન કોસાઇન્સ કીધી, ડાયરેક્શન રેશિયોઝ કીધો તો મેની આન્સર
2 0 0 3 0 0 4 0 0 -1 0 0 -2 0 0 -3 0 0 1/2 0 0 એ બી એક ફ્રેક્શનમાં લઈએ તો આ બધી x એક્સિસ ની ડાયરેક્શન લોજિકલ વાત કરી હોય તો x એક્સિસ છે ઈ x એક્સિસ સાથે કેટલા એંગલ છે x એક્સિસ નો x એક્સિસ સાથેનો એંગલ કેટલો y એક્સિસ સાથેનો x એક્સિસ નો કેટલો એંગલ z એક્સિસ સાથેનો x એક્સિસ નો કેટલો એંગલ 90 તો ઘણા મોટો લાગતો છે પણ z એક્સિસ આમ જો નહીં આવતું તો x ને z નો એંગલ વિચારો તો એના ડાયરેક્શન કોસાઇન શું આવે cos આલ્ફા શું આવે cos આલ્ફા એટલે cos 0 એટલે શું આવે cos બીટા 0 cos ગામા x એક્સિસ ની ડાયરેક્શન કોસાઇન્સ કે તો મારે શું જવાબ આપવાનો 1 0 0 હવે કોઈ સ્ટુડન્ટ -1 0 0 એવું કહેતો ચાલે કે ન ચાલે એટલે x એક્સિસ છે ખાલી આને જ આપણે x એક્સિસ કહીએ એમ નથી આની આપણે x એક્સિસ કહીએ કે નહીં 1 0 0 કો એટલે ઓટોમેટિક બીજી ડાયરેક્શન કઈ આવી ગઈ કહેવાય -1 0 0 અને એ પાછો યુનિટ વેક્ટર જ છે એટલે એને હું ડાયરેક્શન કોસાઇન્સ તો કહીએ જ્યારે ડાયરેક્શન રેશ એટલે ડાયરેક્શન કોસાઇન્સ કે તો બે આન્સર કન્સિડર કરવા પડે 1 0 0 અને -1 0 0 ડાયરેક્શન રેશિયોસ કે તો આ બે આન્સર તો આવે જ ને આ બે સ્પેશિયલ આન્સર છે ડાયરેક્શન કોસાઇન એ સિવાયના ઇન્ફાઇનાઇટ આવે x એક્સિસ પર કોઈ પોઈન્ટ બોલો તો ચાલશે કે નહીં આ બાજુના કોઈ પણ બોલશો તો સિમિલરલી y એક્સિસ ની ડાયરેક્શન રેશિયોસ કેવી હોય તો શું થાય z એક્સિસ ની ડાયરેક્શન લાસ્ટ સમ પછી ગયા થોડા બહુ લાસ્ટ સમ છે ફિફ્થ સમ તમે લોકો ઘરે જઈને પાછા ફરીથી બધા 5 ઇલસ્ટ્રેશન અને પહેલી એક્સરસાઇઝમાં ટોટલ 5 સમ છે 5 સોલ્વ એક્ઝામ્પલ કરાયા એ પરિવાર કરી નાખજો કોન્સેપ્ટ ક્લિયર થાય અને હવે ફિફ્થ સમ હું કરાવું ફોર એક્ઝામ્પલ show that A, B, C are collinear points. Show that the points are collinear. આપણે એવું પ્રૂવ કરવાનું છે કે આ પોઈન્ટ્સ કોલિનિયર છે તો તમને એમ કહે તો 10 ચેપ્ટરનો સમય લઈએ કઈ કઈ છે ને અને 11 ચેપ્ટરના સમ પ્રમાણે કરો તો ચાલે આ સમ છે કોઈ સીધું AB વેક્ટર અને BC વેક્ટર ગોતી નાખે હા શું આવશે B - A 1 - 2 minus 2 minus 3 and 3 minus BC vector 3 minus 1 3 minus 1 is 2 8 minus 2 10 minus 11 minus 3 minus 14 और ये टू कॉमन लेकर -2 कॉमन लेकर जो तो AB અને BC નો રિલેશન કેવો લાગે x equal to ky a less than 0 तो શું વાત કરીએ
ઓપોઝિટ ડાયરેક્શન હોય ને એક્સ વેક્ટર આમ જતો હોય તો વાય વેક્ટર જનરલી આવો હોય. તમે મને આવો ડાયાગ્રામ ડ્રો કરી દો AB ને BC નો ટ્રાય કરી જુઓ તો આવો ડાયાગ્રામ ઓપોઝિટ ડાયરેક્શન માં એવો ટ્રાય કરો AB અને BC AB અને BC ઓપોઝિટ માં હોય એવો ટ્રાય કરો AB અને BC આપણે પ્રૂવ કરવાનું છે ત્રણેય પોઈન્ટ્સ કોલિનિયર વેક્ટર કોલિનિયર તો આવી જાય પણ પોઈન્ટ્સ કોલિનિયર પ્રૂવ કરવાનું એટલે એનો મીનિંગ એક જ લાઈન ઉપર છે આપણે જો હું એમ કહું હું AB આમ કરવાનો હવે B માંથી પાસ થાય BC હું ક્યારે દઈએ B માંથી પાસ થાય એવી લાઈન ડ્રો કરી અને AB ને પેરેલલ કરી થાય કે AB ને પેરેલલ સીધી થઈએ CD કે હોય થાય પણ હું એમ કહું AB ને પેરેલલ BC કરો AB એ B માંથી પાસ થાય અને BC એ B માંથી પાસ થાય તો હું કાંઈ હાવ એકદમ નજીક હોય એવી લાઈન ડ્રો કરવા જાઉં તો એને પેરેલલ નહીં ને હશે દૂર નહીં તો મારે કમ્પલસરી C પોઈન્ટ કોના ઉપર લેવું પડશે AB અને BC કમ્પલસરી C પોઈન્ટ ક્યાં લેવું પડે હું ટ્રાય કરું એ B માંથી પાસ થાય હું C લેવાની ટ્રાય કરું મારે ઓપોઝિટ ડાયરેક્શન તો લેવાની છે તો અત્યારે હું આમ ગમે એટલું હજી હું છે નજીક કરો તોય ઓપોઝિટમાં નહીં થાય ઓપોઝિટમાં થાય તો ક્યારે બનશે C પોઈન્ટ જો અંદરથી ફીલ થવું જોઈએ તમને ખબર પડતી હોય કેટલાને સમજાઈ જવાનું કેમ કે B પોઈન્ટ on line AB and B point also line in BC તો એનો મીનિંગ કેવો છે ત્રણે એક લાઈન ઉપર બતાવો તો જ તે થાય તો કે તો ઇન્ડાયરેક્ટલી તમે શું કહી દીધું ABC આપણે આ તો ને સમજાવ્યું પણ લખવું કેમ B belongs to AB B belongs to BC B છે AB ઉપર હોય ને B છે BC ઉપર હોય तो कोलिनियर હોય તો જ આ પોસિબલ hence ABC are collinear hence ABC are કોલી સમજાય છે નિંદર હવે કરતા હોય ત્યાર બાદ તો રોકવાની જરૂર નથી એનો કરવું હોય તો બેસો મારા લોકોને કરાવવું હોય અડધી કલાક કદાચ પંચાવતો નહીં 5 મિનિટ આટો મળો તો મારી ગયો હવે રખવાની પ્રતીક્ષા ફ્રી